નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે મોહણી માતાના પ્રસિદ્ધ ધામ અનગઢમાં આવેલા એક પ્રાચીન અને 1000 વર્ષ જૂના ધુમેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત કરીશું અને જાણીશું અહીંયાની બધી જ વિગતો। તો મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, અત્યારે હજારો અને લાખોની સંખ્યામાં ભક્તો અનગઢમાં આવેલા મોહણી માતાના દર્શને આવતા હોય છે અને રવિવારે તો અહીંયા આવનાર ભક્તોની સંખ્યા પણ ખૂબ જ વધારે હોય છે। તો મિત્રો, અનગઢમાં મોહણી માતાના મંદિરની ખૂબ જ નજીક એક પ્રાચીન અને વર્ષો જૂનું ધુમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। તો હવે આપણે તે મંદિરની મુલાકાત કરીશું। મિત્રો, નદીમાં આવેલા મસાણી માતાના દર્શન કરવા માટે પગથિયા ઉતરીને જાઓ છો ત્યારે ડાબી બાજુએ નદીના કિનારે એક રસ્તો જાય છે, ત્યાંથી તમે ધુમેશ્વર મહાદેવના મંદિરે આસાનથી પહોંચી શકો છો। મિત્રો, તમે ઉપરની બાજુના મસાણી માતાના જેવા પગથિયા ઉતરીને નીચે આવો છો ત્યારે તટ પર તમને બે બાજુ ઓપ્શન મળશે। એક, તમે જમણી સાઈડ પાણીમાં જે મંદિર આવેલું છે તેના પણ દર્શન કરવા જઈ શકો છો। તમે ડાબી સાઈડ આવો છો ત્યારે તમને અહીંયા 500 મીટરની દૂરી પર તમને એક મહાદેવનું મંદિર જોવા મળશે જે 1000 વર્ષ જૂનું માનવામાં આવે છે। તો આપણે એના દર્શન કરવા માટે આપણે અત્યારે જઈ રહ્યા છીએ, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો। અને આ તમે જોઈ શકો છો અનગઢનો નજારો તમને જોવા મળશે। આ રીતનું મહીસાગર નદી તમને જોવા મળશે। તમે બેકગ્રાઉન્ડમાં વ્યૂ જોઈ શકો છો। અત્યારે પાણી ઘણું બધું વરસાદના કારણે વધી રહ્યું છે, તો અહીંયા આ મુજબનો એક વ્યૂ જોવા મળશે। તો કન્ટિન્યુ આપણે વિડીયોમાં બન્યા રહેજો। આ સામે તમે મહીસાગર નદી જોઈ શકો છો અને એક્ઝેક્ટ નદીના ઉપરના વાસમાં મહાદેવનું મંદિર આવેલું છે, તો અહીંયા થોડું ચાલવું પડશે। અહીંયા સામે તમે રસ્તો જોઈ શકો છો, આ મુજબનો એક રસ્તો જોવા મળશે। તો અહીંયાથી આપણે ઉપરની બાજુ અત્યારે જઈ રહ્યા છીએ, તો તમે રસ્તો પણ જોઈ શકો છો। મિત્રો, જ્યારે પણ તમે આવો છો આ એકદમ રિસ્કવાળો રસ્તો તમને જોવા મળે છે। તમે જોઈ શકો છો અહીંયા એક રસી પણ બાંધવામાં આવેલી છે, જેના થ્રુ તમે પકડીને ઉપરની બાજુ તમે જઈ શકો છો। જ્યારે પણ તમે આવો છો અહીંયા મહાદેવના દર્શન કરવા માટે ત્યારે આ રસી તમે પકડીને ઉપરની બાજુ જઈ શકો છો। કદાચ અહીંથી તમારો પગ લપસી જાય તો તમે અહીંથી ત્યાં સુધી તમે પડીને જઈ શકો છો। એટલે તમે જ્યારે પણ અહીંયા આવો છો ત્યારે આટલું ખાસ ધ્યાન રાખજો। તો મિત્રો, તમે જોઈ શકો છો આ એકદમ રિસ્કવાળો રસ્તો તમને જોવા મળશે। તો આ મુજબના અહીંયા પગથિયા તમને જોવા મળશે। અહીંયાથી થોડું ચાલીને તમે ઉપરની સાઈડ જશો એટલે તમને ધુમેશ્વર મહાદેવના દર્શન થશે। તો મિત્રો, હવે આપણે થોડાક ક્ષણોમાં ત્યાં પહોંચી જઈશું। મિત્રો, તમે જ્યારે એન્ટર થશો ત્યારે તમને એક વર્ષો જૂનો વડ તમને જોવા મળશે। આ તમે બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો અને પાછળની સાઈડ તમને મહાદેવના દર્શન થશે। તો પાછળ બેકગ્રાઉન્ડની અંદર મંદિર પણ તમે જોઈ શકો છો। આ મુજબનો એક વ્યૂ અત્યારે જોવા મળે છે અને અહીંયા સામેની બાજુ તમને પાણીની પણ સુવિધા અહીંયા મળી જવાની છે। એક્ઝેક્ટ આ મંદિરની સામે જ તમને અહીંયા પાણી તમને મળી જશે। પક્ષીઓને પાણી પીવડાવવા માટે અહીંયા કુંડ પણ મૂકવામાં આવેલા છે। ઉપરનો સાઈડનો વ્યૂ તમે આ રીતનો જોવા મળશે અને અહીંયા ઘણી બધી લટકતી ડાળીઓ પણ તમે જોઈ શકો છો અને સામેની બાજુ તમને મહાદેવનું મંદિર જોવા મળશે। તો અત્યારે આપણે અહીંયા ઊભા છે, હવે ત્યાં જઈશું। એ સામેની બાજુ તમને હવન કુંડ જોવા મળશે અને અહીંયા સામે તમને મહાદેવનું મંદિર જોઈ શકો છો જે 1000 વર્ષ જૂનું માનવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો આ મુજબનો એક વ્યૂ જોવા મળશે। આ મંદિરના નીચેના ભાગમાં અત્યારના સમયમાં રિનોવેશન કરવામાં આવેલું છે અને ઉપરનો ભાગ હાલના સમયમાં ખંડિત હાલતમાં જોવા મળે છે। મિત્રો, જ્યારે તમે મંદિરની અંદર એન્ટર થાવ છો ત્યારે તમે નંદીજીના દર્શન કરી શકો છો અને ડાબી બાજુએ તમને ગણેશજીના દર્શન થશે અને જમણી બાજુએ તમને હનુમાનજીના દર્શન થશે। અહીંયા દર્શન કર્યા બાદ તમે મંદિરની અંદર મહાદેવના દર્શન કરવા માટે જઈ શકશો।
તો મિત્રો જ્યારે પણ અણગઢ આવો છો ત્યારે અહીં જરૂરથી આવજો. અહીં આવનાર દરેક ભક્તોની મનોકામનાઓ મહાદેવજી પૂર્ણ કરે છે. આ શ્રાવણ મહિનાની અંદર આ 1000 વર્ષ જૂના પ્રાચીન મંદિરની મુલાકાત લેજો. આ જ હતો આજનો વિડીયો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.